અંગાર, લેખક અશ્વિની ભટ્ટ, ભાગ 2, ચેપ્ટર 43. દેવરાજ જેમ આશ્રમની એક પ્રત્યક્ષ વ્યક્તિ હતી, આશ્રમ પર તેની દેખીતી સત્તા હતી, તેવી જ રીતે વિશ્વભારતી આશ્રમનું પ્રચ્છન્ન બળ હતો. તેનું મૂળ નામ અથવા તે ભગવાન અવનીશના કિરમજી સંન્યાસી તરીકે દીક્ષિત થયો પહેલાંનું નામ હતું મહેન્દ્ર દેસાઈ. આશ્રમમાં તેનું અનન્ય સ્થાન હતું. આશ્રમની શરૂઆતથી જ આ મહેન્દ્ર દેસાઈ ઉર્ફે સ્વામી વિશ્વભારતી આશ્રમના તંત્ર સાથે સંકળાયેલો હતો. દેવરાજની જેમ જ તેને પણ આશ્રમની રચનાના એક પગથિયાની માહિતી હતી. તે પણ એક રીતે કહીએ તો પોખરાજના જ ઓર્ગેનાઇઝેશનમાંથી ભરતી પામ્યો હતો. પણ દેવરાજ ભાટિયાની જેમ તે નાનજી પોખરાજનો જમણો હાથ ન હતો. છતાં નાનજી પોખરાજ જેવા જ એક કટ્ટર વેપારીનો તે જમણો હાથ જરૂર હતો. દેવરાજથી 10 વર્ષ નાનો હતો. દેખાવમાં થોડોક ધૂનીમાં ખપે તેવો તેનો ચહેરો હતો. તેના હોઠ પર હંમેશા હાસ્ય તરતું. છતાં તે દેવરાજથી વધુ કટ્ટર માણસ હતો. સમજાવટ કે લાલચ કરતાં ભય અને શારીરિક વેદના કોઈ પણ સોદામાં વધુ કામયાબ બને છે તેવું તે માનતો અને તેવા સોદાઓ કુશળતાથી પાર પણ પાડી શકતો. તે પાતળો હતો, છતાં તેના સ્નાયુઓમાં તાકાત તરવરતી. તેની ગોળ નિર્દોષ આંખોમાં હંમેશા કશુંક છૂપું રહેતું. અંગ્રેજીમાં જેને રૂથલેસ કહી શકાય તેવી મથરાવટી ધરાવતો. આ મહેન્દ્ર દેસાઈ ઉર્ફે વિશ્વભારતીથી દેવરાજ હંમેશા ચેતીને ચાલતો. મહેન્દ્ર દેસાઈ કેશુભાઈ અમીનનો સૈનિક હતો. કેશુભાઈ અમીન મૂળ વડોદરાનો રહીશ, પરંતુ વર્ષોથી તે આફ્રિકાના યુગાન્ડામાં ઠરીઠામ થયેલો. વારસાગત પાટીદારી જમીનદારપણું આ કેશુભાઈની નસોમાં વહેતું. કેશુભાઈ અમીનના મોટાભાઈ રમણભાઈ અમીન વિશ્વભારતી મતલબ કે મહેન્દ્રના માસા થતા. મહેન્દ્ર દેસાઈ મેટ્રિક પાસ થયો કે તરત તેમણે તેને યુગાન્ડામાં તેમના એક મોટા સ્ટોર્સમાં ગુમાસ્તા તરીકે ભરતી કરેલો. પોતાના સગાભાઈ રમણભાઈનો ભાણિયો થતો હતો, એટલે તેમણે તેને પોતાના જ બંગલામાં બાંધવામાં આવેલા આઉટહાઉસમાંથી એક કમરો કાઢી આપ્યો હતો. આમ કેશુભાઈના મકાનમાં જ મહેન્દ્ર રહેતો. મહેન્દ્ર આફ્રિકા ગયો ત્યારે તેની ઉંમર 16-17 વર્ષની હશે. કેશુભાઈ અમીનને સંતતિમાં કેવળ એક પુત્રી જ હતી અને મહેન્દ્ર આફ્રિકા આવ્યો ત્યારે તે 10-11 વર્ષની હતી. ઉંમરમાં મોટો હોવા છતાં પિતાને ત્યાં નોકરીએ આવેલા મહેન્દ્ર સાથે કેશુભાઈની આ મોઢે ચડાવેલી પુત્રી શેઠાણીની જેમ વર્તતી. ગરીબ સ્થિતિમાં ઉછરેલા મહેન્દ્રને આનો કોઈ વસવસો તે વખતે ન હતો. પણ જેમ જેમ તે કેશુભાઈ અમીનના વ્યવસાયની આંટીકૂટીઓ પારખતો ગયો અને ખુદ કેશુભાઈ પણ તેને ચબરાક યુવાન તરીકે જોતા થયા, ત્યારથી મહેન્દ્રને ઈલાનું વર્તન ખટકતું. પણ ઈલા ગમે તેમ તોય શેઠની દીકરી હતી, એટલે તેને ચલાવી લેવું જ પડતું. પણ ઈલા મુગ્ધાવસ્થામાંથી કિશોરાવસ્થામાં આવી ત્યારથી મહેન્દ્રમાં કંઈ જુદા જ પ્રકારના સંવેદનો પેદા થતા ગયા અને મહેન્દ્ર એવા નિર્ણય પર આવ્યો હતો કે ઈલા તેને માટે જ સર્જાયેલી ઓરત છે. એ એશનાના આવેગમાં મહેન્દ્ર ઈલા સાથેના સંવનનના સ્વપ્ન જોતો. કેશુભાઈ અમીનના ધંધાકીય સાહસોમાં ખૂબ જ લગાવથી કામ કરતો. ઈલાના સહવાસમાં અને સાનિધ્યમાં વધુમાં વધુ સમય ગાળી શકાય તેવી પેરવીઓ પણ તે કરતો. ઈલા કિશોરી બની તે દરમિયાન મહેન્દ્ર તેનો અદનો સેવક થઈને રહ્યો હતો. કેશુભાઈ ખમતીધર માણસ હતો અને આફ્રિકામાં થતી આવકનો મોટો ભાગ ઇંગ્લેન્ડની બેંકમાં જમા થતો, એટલે ઈલાને તેમણે લંડનમાં અને પછી સ્વિટ્ઝરલેન્ડમાં ભણાવી હતી. ઈલા પરદેશ ચાલી ગઈ તેનો આઘાત મહેન્દ્ર માટે દિલ તોડી નાખનારો બન્યો હતો, પરંતુ તે હિંમત હાર્યો ન હતો. ઈલાને પામવા માટે અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા આવડવી જ જોઈએ. અંગ્રેજોની માફક રહેતા શીખવું પડશે અને મબલક સંપત્તિ જોઈશે તેવી ખાતરી મહેન્દ્રને થઈ હતી. પરિણામે તેણે પણ અભ્યાસ શરૂ કર્યો હતો. કેશુભાઈ અમીન તેનો ગોડફાધર હતો, માલિક હતો અને મહેન્દ્ર જાણતો હતો કે કેશુભાઈ જ તેને માટે અગત્યનું મૂળ સ્ત્રોત છે. તે જેટલા પ્રસન્ન રહેશે તેટલી તેની તરક્કી થશે અને તરક્કી અનિવાર્ય હતી. એવું થયું પણ ખરું. ધીમે ધીમે મહેન્દ્રે પોતાના કાર્યદક્ષતાથી કેશુભાઈના વ્યવસાયમાં અગત્ય પ્રાપ્ત કરી હતી. વળી ઈલાને પામવી હશે તો કુટુંબનું રસોડું પણ જીતવું પડશે તેવું ગણિત પણ તેને સમજાયું હતું. તેથી કેશુભાઈના પત્ની કાંતાબહેનને પણ મહેન્દ્રે હાથમાં લીધા હતા. તેમનો પડતો બોલે ઝીલતો. ઈલા અવારનવાર આફ્રિકા આવતી. તે જ્યારે આવતી ત્યારે મહેન્દ્રના જીગરમાં આનંદ ફેલાતો. આમને આમ વર્ષો વહ્યા હતા. મહેન્દ્રનો પગાર જ નહીં પણ સત્તા પણ વધી હતી અને તે 23 વર્ષનો થયો ત્યારે તો કેશુભાઈના વ્યવસાયમાં તેની થોડી ભાગીદારી પણ નખાઈ હતી. ઈલા રૂપાળી કહી શકાય તેટલી સુંદર છોકરી ન હતી, છતાં તે ચબરાક જરૂર હતી. પોતાના દેખાવને કેવી રીતે વધુ ઉન્માદક અને પ્રતિભા સંપન્ન બનાવવો તેનું જ્ઞાન તેને આવી ગયું હતું. લંડન અને બોર્નના તેના નિવાસ દરમિયાન તેણે કેવા કપડાં પહેરવા, ક્યારે સ્મિત વેરવું, ક્યારે આંખો ઉલાળવી, ક્યારે ચહેરા પર પારાવાર નિર્દોષતા દેખાડવી વગેરે વર્તન સિદ્ધાંતો અને અભિનય તે શીખી ગઈ હતી. એટલું જ નહીં, તે બધું સ્વાભાવિક બની રહે તેટલી પારંગત થઈ ગઈ હતી. કેશુભાઈએ તેને ઉત્તમ શાળાઓમાં ભણવા મૂકી હતી. તેને કારણે તેનામાં જેટલો આત્મવિશ્વાસ વધ્યો હતો તેના કરતાં તેની મહત્વાકાંક્ષાઓ પણ અનેક ગણી વધી હતી. ભૌતિક સંપન્નનું તેને નાનપણથી ઘેલું લાગ્યું હતું. કેશુભાઈ પાસે જે કંઈ સંપત્તિ હતી તે તેને જ વારસામાં મળવાની હતી તેનો તેને પૂરો ખ્યાલ હતો. છતાં તેને તે વાતનો આનંદ કે સંતોષ ન હતો.
પેરિસના લુર્વે મ્યુઝિયમમાં ફરતી કે દક્ષિણ ફ્રાન્સના ચેન્તોમાં રહેતી, જીનીવા સરોવરમાં બોટિંગ કરતી કે વેકેશન દરમિયાન પોતાના અદ્યતન જહાજોમાં ફરવા જતી તેની સાથે ભણતી માલેતુજાર છોકરીઓની તેને અદેખાઈ આવતી. આવું બધું તે ક્યારે કરી શકશે તેનો તેને અજંપો રહેતો. તેના સહઅધ્યાયીઓમાં તેની સ્થિતિ કંઈક વિચિત્ર હતી. જે યુરોપિયન છોકરાઓ તેની સાથે ભણતા તેમને ઈલામાં રસ જરૂર પડતો. તેની શ્યામલ ચામડી, તેનો સાટા જેવો બાંધો, તેના સુંદર દાંત, તેની કાળી આંખો, આ બધું તેમને ઉન્માદક લાગતું અને એકાદ વીકેન્ડ આ શ્યામલ સુંદરી સાથે ગાળવા તલસતા પણ તેથી વિશેષ કંઈ નહીં. અને તેનો પૂરો ખ્યાલ ઈલાને હતો. ઈલા જેટલી વખત યુગાન્ડા આવતી તેટલી બધી વખત તેને એક આશ્ચર્ય જરૂર થતું. દર વખતે તેને મહેન્દ્ર નવા અથવા બહેતર સ્વરૂપે દેખાતો. તે 12 વર્ષની હતી ત્યારે ભારતથી આવેલો મહેન્દ્ર એક સામાન્ય પટેલના સંતાન જેવો ગભરું, કંઈક અંશે દેહાતી, કંઈક દ્રષ્ટિએ અડબૂત ખેડૂત જેવો જ હતો. પણ વર્ષો વર્ષ તેનામાં અજબના ફેરફારો થયા હતા. તે ઈલા જોઈ શકતી હતી. મહેન્દ્ર પોતે ફ્રેન્ચ ભણી રહ્યો છે, અંગ્રેજી શીખી રહ્યો છે, અંગત પૈસા ખર્ચી તે ખાનગી ટ્યુશન લઈ રહ્યો છે. તેનો ખ્યાલ કોઈને ન હતો. તે ભાંડો એમ્સ્ટરડેમમાં ફૂટ્યો હતો અને ત્યારે કેશુભાઈ અને ઈલા તથા તેમના પત્ની કાંતાબહેન આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેશુભાઈના સમગ્ર ધંધાઓ કાયદેસરના જ હતા તેવું ન હતું. તેમનો જંગી સ્ટોર્સ કાયદેસર ચાલતો. ઓસ્ટિન, પીજો, વોક્સવેગન અને ફોર્ડ મોટરકારની તેમની એજન્સીઓ કાયદા પ્રમાણે ચાલતી. યુગાન્ડા ટેક્સટાઇલ મિલમાં તેમની નાનકડી ભાગીદારી હતી અને તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ હતા. તે બધું કાયદેસર ચાલતું. પણ કેશુભાઈ અમીન પણ યુગાન્ડાના બીજા કેટલાક વેપારીઓની સાથે મળીને કેટલુંક ગેરકાયદે કામ કરતા. અલબત્ત તેમાં તેમની કોઈ અંગત કામગીરી ન હતી, પણ આર્થિક રોકાણ અથવા જેને ફાઇનાન્સિંગ કહીએ તેવી ભાગીદારી જરૂર હતી. આ ભાગીદારી પ્રમાણે યુગાન્ડાની નાનકડી સિન્ડિકેટ સોનું ખરીદતી અને તેનું ગેરકાયદે વેચાણ હિન્દુસ્તાનમાં થતું. હિન્દુસ્તાનમાંથી એ જ રીતે ચાંદી ખરીદવામાં આવતી અને તેનું ગેરકાયદે વેચાણ યુરોપમાં થતું. આ ધંધામાં જે નફો થતો તેનાથી હીરા ખરીદવામાં આવતા. આમ એક ચોક્કસ પ્રકારની ગોઠવણ તૈયાર થઈ હતી. એ હીરાનું કામકાજ એમ્સ્ટરડેમ ઠરીઠામ થયેલા એક ઝવેરી દ્વારા થતું. આ હીરાનું એક ચોક્કસ બજાર અમેરિકામાં પણ હતું. જ્યારે યુગાન્ડાની પરિસ્થિતિ વણસશે તેવો અણસાર આ સિન્ડિકેટને આવ્યો ત્યારે તેમણે બને તેટલી ઝડપથી આ હેરફેર કરવાનું નક્કી કરેલું. અને તે ગાળામાં કેશુભાઈને નાનજી પોખરાજનો અને નાનજી પોખરાજ સ્ટીમ નેવિગેશન કંપનીનો પરિચય થયો હતો. નાનજી ચાર્મિંગ માણસ હતો, હસમુખો, દિલદાર અને સારું ટીચનારો. સિન્ડિકેટને આ માણસ પસંદ આવ્યો હતો. વળી મધ્ય પૂર્વમાં, ખાસ કરીને દુબઈમાં નાનજીએ અદ્ભુત વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું હતું. આ તંત્રનો લાભ પણ સિન્ડિકેટને મળે તેવો હતો. નાનજી પોતે જ જાતભાતના જોખમો લેતો, લઈ શકતો, એટલે સિન્ડિકેટ એ રીતે સલામત હતી. વળી નાનજી અંગત રીતે ગમે તેટલો સ્વચ્છંદી અને લંપટ હશે, પરંતુ ગેરકાયદે સોદાબાજીની ઈમાનદારી તેણે દાખવી હતી. અને તેની એ પ્રામાણિકતાને પરિણામે સિન્ડિકેટે વધુને વધુ નાણાં નાનજીના ધંધામાં રોક્યા હતા. કેશુભાઈ ગણતરીબાજ માણસ હતો. નાનજી જોખમો લેતો હોય અને તેમાં કેવળ પોતાના નાણાં જ લડતા હોય તો તેમાં તેને કોઈ જ વાંધો ન હતો. આ બધી ગોઠવણોમાં મહેન્દ્ર દેસાઈ ઉંમરમાં નાનો હોવા છતાં મહત્વનો બની રહ્યો હતો. વળી કેશુભાઈ જાણતા હતા કે નાનજી પોખરાજ જે ધંધો કરતો તેમાં જાનનું જોખમ તો હતું જ, એટલે એમને પણ મહેન્દ્ર જ સિન્ડિકેટ તરફથી કે પોતાના તરફથી એ જોખમ લે તેનો વાંધોય ન હતો. આમ્સ્ટરડેમમાં જે મિટિંગ થઈ તેમાં યુરોપના કેટલાક દેશોના હીરાના વેપારીઓ પણ હતા. તેમાં શું થયું તે તો એક આખું પુસ્તક ભરાય તેવી હકીકતો છે. છતાં ફ્રેન્ચ ભાષાનું પ્રભુત્વ મહેન્દ્ર દેસાઈએ તે વખતે બતાવેલું. જોહાનિસબર્ગમાંથી હીરાની જે ચોરીઓ થતી તેની લે વેચની બ્લુપ્રિન્ટ તે વખતે તૈયાર થયેલી. અને પ્રથમ વખત ઈલાએ મહેન્દ્રને જુદા સ્વરૂપે જોયો હતો. પ્રથમવાર ઈલાને મહેન્દ્રની શક્તિઓનો પરિચય થયો હતો. અને પ્રથમ વખત ઈલાએ તેને પોતાના ધંધામાં કામ કરતા એક કર્મચારી તરીકે નહીં પરંતુ પિતાના એક સહકાર્યકર તરીકે, એક નક્કર ધંધાદારી તરીકે જોયો હતો. તેણે જે બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી, જે રીતે તેણે આખી સિન્ડિકેટને હજારો પાઉન્ડ રોકવા માટે તૈયાર કરી હતી અને નફાના જે આંકડા દર્શાવ્યા હતા તેનાથી સૌથી વધુ પ્રભાવિત ઈલા થઈ હતી. અને પહેલી વખત ઈલા અને મહેન્દ્રએ એક સાંજ એકલા ગાળી હતી. એ સાંજે એક રેસ્ટોરન્ટમાં ગાળેલા કલાકો એક જુદા જ પ્રકારની મૈત્રીમાં પરિણમ્યા હતા. ઈલામાં લેડી મેકબેથના ગુણો હતા. તેના પિતા ઘણું કરી શકે તેમ છે છતાં કરતા નથી તેવો એક ભાવ ઈલામાં તે દિવસે પેદા થયો હતો. અને તેણે મનમાં એવી ગાંઠ પણ વાળી હતી કે પિતાના વ્યવસાયમાં તે જો રસ લે તો મહેન્દ્રની સાથે મળીને તે ઘણું કરી શકે. ત્યાર પછીના 1.5-2 વર્ષમાં મહેન્દ્ર ઈલાની મૈત્રી વધુ ગાઢ બની હતી અને આમ્સ્ટરડેમમાં થયેલી રચનાથી અલગ ધંધો મહેન્દ્ર અને ઈલાએ શરૂ કર્યો હતો. યુરોપમાં તો બધું જ ગોઠવાયું હતું અને તેમાં પડવું એ ધંધાકીય નૈતિકતા ન હતી. ઈલાએ અને મહેન્દ્રએ નવા બજારની શોધ ચલાવી હતી. તેના પ્રથમ પગલાં તરીકે ઈલાએ અમેરિકામાં ઓફિસ ઊભી કરવાનું નક્કી કર્યું હતું. કેશુભાઈ કોઈ સ્વતંત્ર જોખમો લેવાના મતના ન હતા. વ્યક્તિગત રીતે ગેરકાયદે ધંધો કરવા માટે મબલખ નાણાંની તો જરૂર પડે જ, પણ તેમાં જો કશુંક ઊંધું થાય તો અંગત નુકસાન કેડ તોડી નાખે તેવો તેમનો અંગત મત હતો.
છતાં ઈલાએ તેમની સંમતિ મેળવી હતી. મહેન્દ્ર તેમાં નેપથ્યમાં હતો. ઈલા અમેરિકા ચાલી ગઈ તે મહેન્દ્રને ગમ્યું ન હતું. ઈલાથી છૂટા પડવું તેને આકરું પણ લાગ્યું હતું. છતાં તેની મહત્વાકાંક્ષા માટે તે અગત્યનું હતું. ઈલા પણ ઓછી ન હતી. તેને ખ્યાલ આવી જ ગયો હતો કે મહેન્દ્ર તેના પ્રેમમાં છે અને તે જે કંઈ કરી રહ્યો છે તે તેના આકર્ષણને કારણે, તેના પ્રેમને કારણે કરી રહ્યો છે. તેણે એ સંબંધના અણસારા જોયા હતા અને યોગ્ય પ્રતિક્રિયા પણ તે કરતી. આ ગોઠવણ થઈ રહી હતી તે દરમિયાન યુગાન્ડાની આંતરિક પરિસ્થિતિ વણસતી રહી, પરંતુ કેશુભાઈને તેનો કોઈ ડર ન હતો. યુગાન્ડાના સરકારી તંત્રમાં કેશુભાઈના પગ ફેલાયેલા હતા. ઈદી અમીન સાથે તેમના અંગત સંબંધો હતા. ગમે તેવી પરિસ્થિતિ થાય છતાં તેમને કોઈ આંચ નહીં આવે તેની તેમને ખાતરી હતી. બીજાઓએ જ્યારે યુગાન્ડામાંથી બધું વેચવા માંડ્યું ત્યારે કેશુભાઈએ યુગાન્ડાના ખમતીતર ઓફિસરોની ભાગીદારીમાં બધું લેવા માંડ્યું. તેનાથી તેમને દેખીતો નફો થઈ રહ્યો હતો. યુગાન્ડાના નાના મોટા અફસરોએ થોડાક પૈસા, થોડીક ચશ્મપોશી અને દાદાગીરીથી કંઈક દુકાનો અને ધંધાઓ લગભગ બથાવી પાડ્યા હતા. મોટા અફસરોને મોટા ધંધા અને ઔદ્યોગિક સાહસોમાં રસ હતો, પરંતુ રાજકીય પરિસ્થિતિ એટલી ઝડપથી બદલાઈ રહી હતી કે ધંધાઓ માટેની આવડત પ્રાપ્ત કરવાનો સમય તેમની પાસે ન હતો. આવા સંજોગોમાં કેશુભાઈ જેવા સાહસિકોને તત્કાલીન ઘણો જ ફાયદો થયો હતો. પ્રેસિડેન્ટ ઈદી અમીનના જમણા હાથ સમો લેફ્ટનન્ટ માંગવા જો સિક્રેટ પોલીસમાં કંપાલા હેડક્વાર્ટર્સમાં સર્વોચ્ચ સત્તા સ્થાને ન હોત તો કદાચ કેશુભાઈના પાસા સીધા પડ્યા હોત. પણ લેફ્ટનન્ટ માંગવા ભયાનક આદમી હતો. એશિયનોની હકાલપટ્ટીમાં તેનો ફાળો ઓછો ન હતો. માંગવાએ જે કેર વર્તાવ્યો હતો તેની પણ કથા એક પુસ્તક ભરાય તેવી છે. પણ કેશુભાઈના કુટુંબને લાગે વળગે છે ત્યાં સુધી એ કથા કેવળ એક જ અઠવાડિયામાં સમાપ્ત થઈ હતી. માંગવાની બઢતીના અનુસંધાનમાં કેશુભાઈએ તેમની જૂની રસમ પ્રમાણે તેને ભોજન માટે આમંત્ર્યો અને ત્યારથી જ કેશુભાઈના ખરાબ દિવસોની શરૂઆત થઈ. માંગવા કેશુભાઈને ત્યાં જમવા આવ્યો તેના એક અઠવાડિયા પહેલાં જ ઈલા અમેરિકાથી આવી. તે ખૂબ ઉત્સાહમાં હતી. તેણે લોસ એન્જલિસમાં એક ઘર રાખી લીધું હતું. સનસેટ બુલવર્ડ પર એક નાનકડી ઓફિસ પણ નક્કી કરી લીધી હતી અને પિતાને તેમજ મહેન્દ્રની સાથે ધંધાની શરૂઆત માટે વાતચીત કરવા આવી હતી. આકસ્મિક જ માંગવાની સાથે ડિનર ટેબલ પર તેની મુલાકાત થઈ હતી અને માંગવાને તે પસંદ આવી હતી. એ ભોજન કરીને ચાલ્યો ગયો પછીના થોડા જ દિવસોમાં કેશુભાઈને ત્યાં ધોસ પડી હતી અને આફ્રિકામાં બનેલા ઘણા કિસ્સાઓની જેમ કેશુભાઈ માટે સંપત્તિ અથવા દીકરી ગુમાવવાનો પ્રશ્ન આવ્યો હતો. કુટુંબ હચમચી ગયું હતું. માંગવાની આંખ ઈલા પર ઠરી હતી. ઈલા જેવી ઓરત પોતાને કબજે હોય તો દાદા ઈદી અમીનને તે ગમે ત્યારે ખુશ કરી શકે. ઈલાનું નજરાણું અમીન દાદાને આપીને તે ઓર લાભ ઉઠાવી શકે. માંગવાની સામે પડવા માટે કોઈ અધિકારી તૈયાર ન હતો. પ્રેસિડેન્ટ પોતે જ પાગલ માણસ હતો અને ત્યાં સુધી વાત કરવા માટે કોઈ તૈયાર ન હતું. કાંતાબહેનને એટલે કે શ્રીમતી કેશુભાઈ અમીનને પારાવાર આઘાત લાગ્યો હતો. કેશુભાઈ પણ થડકી ઉઠ્યા હતા. મકાનને ઘેરી લેવામાં આવ્યું હતું. અલબત્ત કોઈ લશ્કરી ઘેરા જેવી સ્થિતિ ન હતી, પણ મકાન પર નજરબંધી કરવામાં આવી હતી. માંગવાને ખબર ન પડે તેવી રીતે ઈલાને ઘરમાંથી બહાર કાઢવી પણ મુશ્કેલ હતી. તેમની મોટારો ઘરની બહાર નીકળે કે તરત તેનો પીછો થતો અને ગમે તે રસ્તા પર રૂટીન ચેકને નામે તેની ઝડપી લેવાતી. મહેન્દ્ર દેસાઈ પામી ગયો હતો કે આ આપત્તિનો એક જ ઇલાજ હતો અને તે કોઈપણ રીતે યુગાન્ડામાંથી પોબારા ગણવા, અને એટલે જ મહેન્દ્રે માંગવા સામે ફરિયાદ કરીને અથવા કોઈ અધિકારીઓની વગ લગાડીને આખી વાતને ચગડોળે નહીં ચડાવવાની સલાહ કેશુભાઈને આપી હતી. કેશુભાઈ જિંદગીમાં પહેલી વખત કોઈ નિર્ણય કરી શકતો ન હતો. દેશનો સર્વોચ્ચ વડો જ જ્યાં ખાતકી, ખતરનાક અને લંપટ હોય ત્યાં થઈ પણ શું શકે. ગમે તેમ પણ તેમણે જાણે મહેન્દ્રને આશરે જ પોતાનું માથું મૂક્યું હોય અને તે કહે તેમ કરવાનું નક્કી કર્યું હતું. મહેન્દ્રે તેમને માંગવાને મળવાની અને તે કહે તેમ કરવાની સલાહ આપી હતી. મતલબ કે તેમની પુત્રીની માંગણી માંગવા કરે તે સ્વીકારી લેવાની તૈયારી તેમણે બતાવી, પણ તે પહેલાં તેમના અહીંના રોકાણો અંગે કશી વ્યવસ્થા કરી આપવા અને તેમને અને તેમની પત્નીને દેશમાંથી બહાર જવાની વ્યવસ્થા કરી આપવાની શરત મૂકી હતી. માંગવાએ તેનો સ્વીકાર કર્યો હતો. દરમિયાન ઈલા માંગવાને મળે, તેની સાથે ભોજન લેવા જાય વગેરે વ્યવસ્થા પણ થઈ હતી. માંગવાને ખાતરી હતી કે આ લોકો કોઈ રીતે છટકી શકે તેમ નથી, એટલે તે પણ એક સદગૃહસ્થ પ્રેમીની માફક વર્ત્યો હતો. કેશુભાઈની કેટલીક મિલકતના પાઉન્ડ તેને કોમ્પેન્સેશન રૂપે અપાય તેવી વ્યવસ્થા કરી હતી અને શરત મુજબ કેશુભાઈએ અને તેમની પત્નીને કેન્યા, નૈરોબી મોકલવાની વ્યવસ્થા પણ ગોઠવી હતી. મહેન્દ્રના ભરોસે પુત્રીને મૂકીને જવાનો એ અમીન દંપતીનો જીવ ચાલ્યો ન હતો, છતાં તેમ કર્યા વગર છૂટકો ન હતો. માંગવા જાતે તેને કંપાલાના એરપોર્ટ પર મૂકવા આવ્યો હતો. તે વખતે કેશુભાઈ પાસે 10,000 પાઉન્ડ રોકડા અને એટલા જ પાઉન્ડનું સોનું સામાનમાં હતા. બાકીના પૈસા માંગવાએ એક બેનામી ખાતામાં મુકાવ્યા હતા, કારણ જ્યાં સુધી ઈલા તેનું ઘર માંડે નહીં, મતલબ કે તેને કબજે આવે નહીં, ત્યાં સુધી તે કેશુ અમીનની તમામ દોલત દેશમાંથી જવા દેવા માગતો ન હતો. કેશુભાઈએ કોઈ પણ આનાકાની વગર શરત સ્વીકારી હતી. આમ તો આખી વાત રહસ્યપૂર્ણ છે, પરંતુ ટૂંકમાં કેશુભાઈએ મહેન્દ્રની સલાહ પ્રમાણે ચાલ ખેલી દેખાડી હતી. ઈલાએ પણ અજબ હિંમત દાખવી હતી.
મેંગવા પાસે તેણે શરતો મૂકી હતી. તે મુજબ મેંગવા કંપાલામાં તેને શું શું આપશે વગેરે પણ નક્કી થયું હતું. આપવા લેવાના ભયાનક રિવાજો મેંગવાની નસોમાં વહેતા હતા. વળી એક સામાન્ય ખાણિયાના દીકરાથી વિશેષ કોઈ સંસ્કાર મેંગવામાં હતા પણ નહીં. તે આ ગુજરાતી પાટીદારોની વાતમાં આવી ગયો હતો. જે રાત્રે કેશુભાઈ અમીન રવાના થયા અને એરપોર્ટ પરથી મહેન્દ્ર અને ઈલા પાછા ઘર તરફ આવતા હતા, તે જ રાત્રે એ બંને પણ છટક્યા હતા. એરપોર્ટ પરથી તેમની પાછળ રોજ રોજ એસ્કોર્ટની જેમ ફરતી ગાડી જ હતી, પણ મેટ્રો સિનેમા પાસે મહેન્દ્રે ગાડી અટકાવી હતી. તેમની પાછળ આવેલી પોલીસ કાર પણ ત્યાં અટકી હતી. મહેન્દ્ર અને ઈલાએ મેટ્રોમાં ટિકિટ બારી પર જઈને 2 બાલ્કનીની ટિકિટો લીધી હતી અને બંને જણે થિયેટરની લોન્જમાં આવેલી રેસ્ટોરન્ટમાં કંઈક પીણા પણ પીતા હતા. ઈલાને લોન્જમાં મૂકીને જ મહેન્દ્ર બહાર નીકળ્યો હતો. તેમનો પીછો કરતા પ્લેન ક્લોથ્સ પોલીસમેને તેને જોયો પણ હતો. પોલીસ કારમાં 3 જણ હતા. તેમાંનો એક ઉતરીને મહેન્દ્રની પાછળ ગયો હતો. એક મોટરના સ્ટીયરિંગ વ્હીલ પર બેઠો રહ્યો હતો અને ત્રીજો ઈલા ક્યાં છે તેની તપાસમાં થિયેટરની લોન્જમાં ગયો હતો. ઈલા તદ્દન સ્વસ્થતાથી બાર પરના સ્ટૂલ પર પીણું પીતી બેઠી હતી. પોલીસમેન તેને જોઈને પાછો બહાર આવ્યો હતો. મોટરમાં બેઠેલા કોન્સ્ટેબલ સાથે તેણે વાતચીત કરી હતી. દરમિયાનમાં થિયેટરમાં શો શરૂ થઈ ગયો હતો. મહેન્દ્રની પાછળ ગયેલો માણસ દોડતો પાછો આવ્યો હતો, કારણ મહેન્દ્રે પાર્કિંગ લોટમાંથી ગાડી ચાલુ કરીને બહાર કાઢી હતી. દોડતા આવીને તેણે ત્યાં ઊભેલા તેના સાથીઓ સાથે સંતલત કરી હતી. 3 જણમાંથી 1 જણ થિયેટર પર રોકાયો હતો અને 2 જણ ગાડી લઈને મહેન્દ્રની પાછળ પડ્યા હતા. મહેન્દ્રને ખાતરી હતી કે આવું કંઈક થશે. અલબત્ત તેને એક જ ભીતિ હતી કે જો 3માંથી 2 જણ થિયેટરમાં રોકાશે તો થોડી મુસીબત જરૂર થશે. પણ એવું થયું નહીં. જે પોલીસમેન થિયેટર પર રોકાયો હતો તેનું નામ ગવાકા. કોન્સ્ટેબલ ગવાકાએ ઈલાને જોઈ હતી. એટલું જ નહીં, તેને ઓડિટોરિયમમાં પ્રવેશતી પણ જોઈ હતી. કંપાલાની શેરીઓમાં મહેન્દ્રે તેનો પીછો કરતી પોલીસ કારને રવાડે ચડાવી હતી. તેણે એસો ટાવર્સના મકાન આગળ ગાડી ઊભી રાખી હતી અને મકાનમાં ઘૂસ્યો હતો. 11 માળના એ મકાનમાં સ્ટોક એક્સચેન્જની 3-4 પેઢીઓની ઓફિસો હતી. પરિણામે રાત્રે પણ તેમાં અવરજવર રહેતી. 7મે માળે તે ગયો પછી ત્યાંથી એ કેવી રીતે મકાનની બહાર નીકળ્યો તેની ખબર તેની પાછળ ગયેલા પોલીસમેનને પડી નહીં. 7મા માળ સુધી અને એંગ્લો ફ્રેન્ચ ટ્રેડર્સની ઓફિસમાં પણ તેને પ્રવેશતો પોલીસે જોયો હતો. એ ઓફિસની પરસાળમાં તે ક્યાંય સુધી રાહ જોતો બેસી રહ્યો. બીજો પોલીસમેન મહેન્દ્રની ગાડી સામે જોતો બેસી રહ્યો. બરાબર 1.5 કલાક પછી તે બંનેને ખબર પડી અથવા ખ્યાલ આવ્યો કે એમને બનાવી ગયો છે અને ગાડી એસો ટાવર્સના કમ્પાઉન્ડમાં મૂકી પલાયન થઈ ગયો છે. આ દરમિયાનમાં ઈલા થિયેટરમાં બેઠી હતી. કોન્સ્ટેબલ ગવાકાએ તેને બેઠક લેતી જોઈ હતી. વળી તેની બાજુમાં ખાલી રહેલી સીટ પણ તેને જોઈ હતી. ઈલાને બરાબર ખ્યાલ હતો કે કોન્સ્ટેબલ ગવાકા તેને જોઈ રહ્યો છે, પણ ગવાકાને મહેન્દ્રની ચિંતા હતી. 1 કલાકમાં તે 3 વખત ઓડિટોરિયમમાં આવીને ઈલાને બેઠેલી જોઈ ગયો હતો. ઇન્ટરવલમાં ઈલા બહાર આવી. તેણે જાણે મહેન્દ્રને શોધતી હોય તેવો અભિનય કર્યો. તે પાર્કિંગ લોટમાં જઈ આવી. પાર્કિંગ બોય સાથે તેણે કંઈક વાતચીત કરી. તે બધું જ ગવાકાએ જોયું. તે પાછી આવી. શો શરૂ થયો. તે છતાં તે લોન્જમાં ઊભી રહી. ઘડિયાળ જોઈ અને જાણે શો જોઈ નાખવાનો નિર્ણય કર્યો હોય તેમ કાઉન્ટર પરથી પોટેટો ચિપ્સનું એક પેકેટ લીધું અને ઓડિટોરિયમમાં પ્રવેશી. અંધારામાં જ એક્ઝિટના બારણાની સ્ટોપર ખોલીને તે સીધી બહાર નીકળી અને થિયેટરમાંથી સીધી શેરીમાં નીકળતી ગેલેરીમાંથી રસ્તા પર આવી. કેશુભાઈ અમીનનો જૂનો ઝુલુ ડ્રાઈવર ઝુઝુ વોક્સવેગન લઈને ત્યાં ઊભો જ હતો. ત્યાંથી જ તેણે ગાડી લેક વિક્ટોરિયાના દક્ષિણ પશ્ચિમ કિનારા તરફ મારી મૂકી. દરમિયાનમાં મહેન્દ્ર પણ એસો ટાવર્સના મકાનમાંથી છટક્યો હતો અને પહેલેથી નક્કી કર્યા પ્રમાણે લેક વિક્ટોરિયાના કિનારે બેબો નામના દેહાતી ગામ આગળ ઈલા અને મહેન્દ્ર ભેગા થયા હતા અને ત્યાંથી યુગાન્ડાના બળવાખોર આફ્રિકનોની મદદથી ટાન્ઝાનિયાની હદમાં પેસી ગયા હતા. એ વાત તો ઘણી લાંબી છે, પણ કેશુભાઈ અમીન, ઈલા અને મહેન્દ્ર જ્યારે મળ્યા ત્યારે અમીનની અમીરીનો નાશ પામ્યો ન હતો, પણ તેમની અમીરાત ચાલી ગઈ હતી. મહેન્દ્ર દેસાઈ ઉર્ફે વિશ્વભારતીનો આ પૂર્વ ઇતિહાસ હતો અને દેવરાજ ભાટિયા આ પૂર્વ ઇતિહાસની હકીકતો જાણતો હતો. યુગાન્ડામાં બનેલી ઘટનાને કારણે કેશુભાઈની જિંદગી તેમના મધ્યાહને ખોરવાઈ ગઈ હતી. ત્યાંની સ્થાવર મિલકતમાંથી તેમના હાથમાં કશું આવ્યું ન હતું. સુગર મિલ્સમાંનું તેમનું સમગ્ર રોકાણ જપ્ત થયું હતું. તેમનો જંગી ડિપાર્ટમેન્ટલ સ્ટોર, મોટરકારની એજન્સીઓ, શોરૂમમાં પડેલી ગાડીઓ, કંપાલાની બધી રિયલ એસ્ટેટ, તેમનું પોતાનું આલિશાન મકાન, ખેતરો, યુગાન્ડા ફર્સ્ટ નેશનલના વોલ્ટમાં પડેલા ઘરેણાં અને કાચા હીરા, એ બધું જ મેંગવાના રોષને કારણે જપ્ત થયું હતું અથવા પ્રેસિડેન્ટના ઓર્ડર હેઠળ લૂંટાયું હતું. કરોડપતિમાંથી એકાએક જ કેશુભાઈ અમીન ઉપલા મધ્યમ વર્ગમાં મુકાઈ ગયા હતા. આફ્રિકામાં ગમે તે થાય, યુગાન્ડામાં ગમે તેનું રાજ્ય આવે તો પણ તેમનો વાળ વાંકો થશે નહીં એવો તેમને આત્મવિશ્વાસ હતો અને એ વિશ્વાસનું પરિણામ એમણે ભયાનક રીતે ભોગવ્યું હતું. આટલા વળી નસીબ પાત્ર હતા કે ઇંગ્લેન્ડમાં લેસ્ટર ખાતે તેમણે એક મકાન ખરીદ્યું હતું અને લગભગ 60,000 પાઉન્ડના શેર્સ તેમની પાસે ઇંગ્લેન્ડની એક બેંકમાં જમા થયેલા પડ્યા હતા. ઈલાએ અમેરિકામાં ઠરીઠામ થવાનું વિચાર્યું હતું
તે પણ તેમની આ સ્થિતિમાં પ્રચ્છન્ન આશીર્વાદ સમૂહ નીવડ્યું હતું, કારણ લગભગ $30,000 તેમને યુએસમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત નાનજી પોખરાજની પેઢીમાં તેમના નાણાં રોકાયેલા હતા, પણ તેમની ગેરહાજરીને કારણે એ સ્થગિત થયેલા હતા. આ બધા આર્થિક દુઃખો ઓછા હોય તેમ તેના પત્ની ઇંગ્લેન્ડમાં બીમાર પડ્યા હતા. આમેય તેમને ડાયાબિટીસ અને હૃદયરોગની બીમારી તો હતી જ, પણ યુગાન્ડામાં જે રીતે તેમની હકાલપટ્ટી થઈ તેનો તણાવ તેમને માટે ઘાતક નીવડ્યો. યુગાન્ડામાંથી જીવ બચાવીને ભાગ્યા પછીના લગભગ 2 મહિના કેશુભાઈ અમીને પારાવાર આઘાતમાં વિતાવ્યા હતા. તેમણે શું કરવું જોઈએ તે તેમને સમજાતું ન હતું. નાનજી પોખરાજનો તેમણે સંપર્ક સાધ્યો ત્યારે બીજા મોકાણના સમાચાર મળ્યા હતા. નાનજી પોખરાજની શિપિંગ કોર્પોરેશન પર ભારત સરકારની તવાઈ આવી હતી. નાનજીનું એક જહાજ જપ્ત થયું હતું અને તેમાંથી ગેરકાયદે આયાતી માલ પકડાયો હતો. નાનજી તેનો ધંધો ઉસ્તાદીથી કરતો. આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં સ્થપાયેલી પેઢીઓને તે પોતાનું જહાજ ભાડે આપતો. પરિણામે જ્યારે પણ વહાણનો માલ સામાન પકડાય ત્યારે તેની જવાબદારી ટ્રાન્સપોર્ટર તરીકેથી વિશેષ કશી રહેતી નહીં. જે જહાજ પકડાયું તેમાં કેશુભાઈ અમીનની સિન્ડિકેટનો માલ હતો અને તેની મોટી જવાબદારી તેમની હતી. તેમાં નાનજીએ એડવાન્સ પેટે સોદો કરેલો લગભગ 40,000 પાઉન્ડનો માલ હતો. એટલે એ માલ અથવા તેના પૈસા પણ નાનજીને કેશુભાઈએ ચૂકવવાના હતા. અલબત્ત તેનો તકાદો નાનજીએ કર્યો ન હતો, છતાં કેશુભાઈને ખાતરી હતી કે એ પૈસા તેમણે યેનકેન પ્રકારે ચૂકવવા જ પડશે. વળી આ દેવું એવું ન હતું કે જેમાંથી નાદારી નોંધાવીને છટકી શકાય. તેમાંથી માણસ મૃત્યુ પામ્યા વગર ક્યારેય છટકી ન શકે અને કદાચ એ જાતે છટકી શકે પણ તેનું કુટુંબ નહીં. પોતે યુગાન્ડામાંથી તદ્દન ખાલી થઈને આવ્યા છે તેવું કહેવાથી પણ તે જે ધંધામાંથી મબલખ નાણાં કમાતા તેમાં ફાયદો ન જ થાય તે પણ કેશુભાઈ જાણતા હતા. કારણ જો તેની જાણ નાનજીને થાય તો તે પોતે તકાદો કર્યા વગર રહે નહીં. જો તે ઉશ્કેરાય તો તેમણે 40,000 પાઉન્ડ જેટલી રકમ તાત્કાલિક ચૂકવવી પડે, જે તેમને માટે અશક્ય વાત હતી. આ સ્થિતિમાં તેમની પાસે એક જ માર્ગ હતો અને તે પહેલાંની જેમ વટભેર રહેવાનો અને હિંમતથી વેપાર કરવાનો. આ શ્રદ્ધા, આ વિશ્વાસ તેમની છાતીમાંથી ઓસરી જાય તે પહેલાં મહેન્દ્રે તેમને સધિયારો આપ્યો હતો. મહેન્દ્ર તેમની પડખે સગા દીકરા કરતાંય વધુ વફાદારીથી ઊભો રહ્યો હતો. અલબત્ત મહેન્દ્રની આકાંક્ષાઓ જુદી હતી. તે જ્યારથી યુગાન્ડા આવ્યો હતો ત્યારથી જ એના મનમાં ઈલાએ એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. છતાં ત્યારે તેને એક વાતનો રંજ રહેતો, અને તે એ કે ઈલા અને તેની વચ્ચે ઉંમરનો જે તફાવત હતો તે કરતાં આર્થિક અંતર ઘણું મોટું હતું. એ અંતર ઘટાડવા તેણે કેશુભાઈનો પડતો બોલ ઝીલ્યો. એટલું જ નહીં, તેમના ધંધાની બધી જ આટીગુટીઓ તે સમજી ચૂક્યો હતો. કેશુભાઈ પર આવી પડેલી આપત્તિ ભયાનક હતી, છતાં મહેન્દ્ર માટે તો અદ્ભુત તક સમી નીવડી હતી. તે કેશુભાઈને નકશી ઓળખતો પણ થયો હતો. તેને ખાતરી હતી કે કેશુ અમીન તેની પાછલી જિંદગી એક સામાન્ય મધ્યમ વર્ગના માનવીની જેમ ગુજરવાનું પસંદ કરવાનો નથી. પૈસા કમાવાનો પણ એક ચસ્કો લાગતો હોય છે. એ પૈસા ખર્ચી શકાય તેવો સમય પણ ન રહેતો હોય, છતાં તેનો લોભ ક્યારેય જતો નથી. એ સત્ય મહેન્દ્ર જાણતો હતો, પરંતુ એ સત્ય જાણવાને કારણે પૈસા પ્રત્યેનો તેનો પોતાનો મોહ ઘટ્યો ન હતો. ઉલટાનું તેથી અવળું જ બ્રહ્મજ્ઞાન મહેન્દ્રને પોતાને થયું હતું. તેની નજરમાં આલિશાન મકાન, સુંદર બગીચો, રેસના ઘોડા, અદ્યતન મોટરકાર, નોકરો અને સુંદર સ્ત્રીઓ, આ સુખ, આ વૈભવ પૈસા વગર અપ્રાપ્ય હતો અને તે વૈભવ કેશુભાઈના ખભા વગર અલભ્ય હતો. યુગાન્ડામાં મહેન્દ્રે જે હિંમત અને કૌશલ દાખવ્યું હતું તેનાથી ઈલાની દ્રષ્ટિ બદલાઈ હતી. વળી કેશુભાઈના કાયદેસરના ધંધા કરતાં ગેરકાયદે ધંધામાં વધુ નફો હતો તે ઈલા જાણતી હતી. એ ધંધો વિકસાવવો હોય તો મહેન્દ્ર દેસાઈ જેવો અડીખમ અને પ્રામાણિક સાથીદાર હોવો જોઈએ. તે વાતનું મહત્ત્વ તે સમજતી હતી. મહેન્દ્ર તેનો પડતો બોલ ઝીલવા તૈયાર છે અને ઈલા માટે તે ગમે તે જોખમો લેવા તૈયાર છે તેનો પુરાવો ઈલાને મળી ચૂક્યો હતો. સાથે તેને એ પણ ખ્યાલ આવ્યો હતો કે મહેન્દ્રને તેનામાં એક સ્ત્રી તરફનો પુરુષ સહજ રસ હતો. ઈલાને તેનો કોઈ વાંધો ન હતો. ઈલા અને મહેન્દ્ર પોતપોતાની ગણતરીથી પ્રેમમાં પડ્યા હતા. કેશુભાઈ તેમની પત્નીની સારવાર માટે ઇંગ્લેન્ડ રોકાયા તે દરમિયાન મહેન્દ્ર હિન્દુસ્તાન ગયો હતો. ઈલા અમેરિકા ગઈ હતી. મહેન્દ્રને પ્રથમ વખત ખ્યાલ આવ્યો હતો કે નાનજી પોખરાજ કોણ હતો. તેણે પોખરાજ એન્ડ સન્સમાં જે જોયું તેનાથી તે પ્રભાવિત થયો હતો. પણ એક વાતની તેને ખાતરી થઈ હતી કે પોખરાજ એન્ડ સન્સ જ્વાળામુખીના ટોપ પર બેઠેલી પેઢી હતી. કેશુભાઈના પ્રતિનિધિ તરીકે તે પોખરાજના વહીવટમાં જોડાયો હતો. ખૂબ જ ચાલાકીથી અને કાર્યદક્ષતાથી તેણે કામ સંભાળ્યું હતું. કેશુભાઈના વાયદાના સોદાઓમાં નુકસાન ન જાય તે માટે તે જાનના જોખમે પાછો યુગાન્ડા ગયો હતો. જોહાનિસબર્ગ અને દક્ષિણ આફ્રિકામાંથી કાચા હીરાની જે ચોરીઓ થતી તેની ચેનલ કેશુભાઈ અમીનને ભાગવું પડ્યું તેનાથી તૂટી હતી, જે સાધવાનું બીડું મહેન્દ્રે ઝડપ્યું હતું. એટલું જ નહીં, નાનજી પોખરાજની સાથેના ધંધામાં તેને ગંધ પણ આવવા દીધી ન હતી કે કેશુભાઈ સહેજ પણ તૂટ્યા છે. મહેન્દ્ર તાંઝાનિયામાંથી દાખલ થઈને યુગાન્ડા જઈ આવ્યો તે હકીકત નાનજી માટે એક ગજબની હિંમતના પુરાવા સમી હતી. હીરા અને સોનાની ફેરી પણ તે પોખરાજ એન્ડ સન્સ માટે કરી આવ્યો હતો.
મહેન્દ્રે પોખરાજ એન્ડ સન્સમાં પ્રવેશ કર્યો ત્યારે પોખરાજની સ્થિતિ સાવ ગંભીર ન હતી, પણ નાનજી સ્વભાવે જુગારી માણસ હતો. તેનામાં એક માણસમાં હોઈ શકે તેટલી તમામ બદીઓ હતી. જુગારમાં તે નાણાં જેટલા પેદા કરતો તેના કરતાં વધુ ગુમાવતો અને તેથી જ તે અવારનવાર આર્થિક સંકડામણમાં આવતો. બાકી પોખરાજ એન્ડ સન્સના દેખાવના દાંત અને ચાવવાના દાંત તદ્દન સાબુત હતા. જેટલો નફો કે ધંધો સામાન્ય શિપિંગ અને મારફતના કામકાજમાં થતો તેના કરતાં અનેક ગણો નફો દાણચોરીમાં થતો. પણ નાનજીનું કામ જે પાયા પર ચાલતું તે કોઈને પણ હેપતાવી નાખે એ સ્વાભાવિક હતું. મહેન્દ્ર પણ શરૂઆતમાં આશ્ચર્ય પામી ગયો હતો. નાનજી પોખરાજ જે રીતે જીવતો તેની પણ તેને અદેખાઈ આવતી. મનોમન તે ઈચ્છતો હતો કે તે પણ નાનજીની જેમ જ એક વખત બોસ થઈને જીવશે. નાનજીને જે એબો હતી તે તેને પસંદ ન હતી, પણ તેનામાં સોદાબાજીની પ્લાનિંગની જે આવડત હતી તે મહેન્દ્રને અનુકરણીય લાગી હતી. આમ છતાં મહેન્દ્રને એક વાતનું આશ્ચર્ય હંમેશા થયા કરતું. તે આમ તો નાનજીને 2-4 વખત મળ્યો હતો, પરંતુ ત્યારે તે કેશુભાઈને એક કર્મચારી તરીકે મળેલો. પણ જ્યારથી તે કેશુભાઈને બદલે નાનજી પોખરાજની પેઢીમાં દાખલ થયો ત્યારથી તેને નાનજીના અનેક સ્વરૂપો દેખાયા હતા. તેમાંનું એક સ્વરૂપ એ હતું કે તેને જેના પર વિશ્વાસ પડતો તેને બધી જ સત્તા સોંપતો. વળી અનેક વખત તેના જહાજો પર દરોડા પડતા હોવા છતાં તે ટૂંક સમયમાં પાછો ઊભો થઈ શકતો. તેને ક્યારેય સજા થતી નહીં, અથવા તો કાયદાની ચુંગાલમાંથી તે ગમે તે રીતે છટકી શકતો. મહેન્દ્રને આ વાત ખૂબ નવાઈ ભરી લાગતી. કેશુભાઈને આફ્રિકા છોડવું પડ્યું તે અરસામાં તેનું જે જહાજ પકડાયું, મતલબ કે તેમાંનો જે માલ પકડાયો તેને કારણે કેશુભાઈને જેમ 40,000 પાઉન્ડનું નુકસાન થયું હતું તેવું નુકસાન દુબઈ, આબુધાબી, સાઉથ આફ્રિકા, મુંબઈ અને કચ્છના ઘણા બધા દાણચોરોને થયું હતું, જેમાં નાનજીનો પણ સમાવેશ થતો હતો. તેના તંત્રને ભારે આર્થિક નુકસાન થયું હતું, છતાં તે કાયદાની ઝપટમાં આવ્યો ન હતો. મહેન્દ્રને આ વાત સમજાતી ન હતી. તેમાં શું રહસ્ય છે તે જાણવા માટે તેણે અનેક પ્રયત્નો કર્યા હતા, પણ તેને એ વાત પૂરા 1 વર્ષ સુધી સમજાઈ ન હતી. જ્યારે સમજાય ત્યારે મહેન્દ્ર ચોંકી ઉઠ્યો હતો, પરંતુ તે હવે નાનજી પોખરાજનું પડખું છોડવા માંગતો ન હતો. પણ નાનજી પોખરાજ ભયાનક લુચ્ચો માણસ છે તેનો પૂરો ખ્યાલ મહેન્દ્રને આવી ગયો હતો. નાનજી કેવળ દાણચોર જ ન હતો, પણ તેના ગમે તેવા વેપારી શાગીર્દોને સૂળીએ ચડાવી દે તેવો કાતિલ હતો. પોતે સલામત રહી શકે તે માટે તે હિન્દુસ્તાનની સરકારને અન્ય દાણચોરોની માહિતી આપતો. કસ્ટમ્સ ખાતાના ચાળિયાનું કામ તે ભારે ચાલાકીથી કરતો. જ્યારથી આ વાતની ખબર મહેન્દ્રને પડી ત્યારથી તે ચેતીને ચાલતો. એટલું જ નહીં, કેશુભાઈની સિન્ડિકેટનો માલ પકડાયો તેમાં પણ નાનજીનો હાથ હતો તેવી પાકી શંકા મહેન્દ્રને થઈ હતી. તેણે એ વાત કેશુભાઈને કરી ન હતી, પણ ઈલાને તેણે એ વાત કરી હતી. તેમાં પણ મહેન્દ્રની ગણતરી તો હતી જ. નાનજીના દેવામાંથી જ્યાં સુધી મુક્ત ન થવાય ત્યાં સુધી આ વાત મનમાં જ રાખવી અને ભવિષ્યમાં તેની વસૂલાત કરવી તેવું તેણે નક્કી કર્યું હતું. મહેન્દ્ર જાનના જોખમે યુગાન્ડા જઈ આવ્યો હતો અને ત્યાંથી પાછો હિન્દુસ્તાન આવ્યો. તે પહેલાં તે ઇંગ્લેન્ડ ગયો હતો અને કેશુભાઈ માટે તે એક અજબ ભેટ પણ લેતો ગયો હતો. નાનજી સાથેના વ્યવહારમાં મહેન્દ્રે જે કૌશલ્ય દાખવ્યું હતું તેનાથી કેશુભાઈ ખૂબ જ પ્રભાવિત હતા. મહેન્દ્રે તેના કામકાજનો રિપોર્ટ આપ્યા પછી ભેટનું પેકેટ ખોલ્યું હતું. પેકેટમાંથી નીકળેલી ચીજો જોઈને કેશુભાઈ આશ્ચર્ય પામ્યા હતા. તેમણે સ્વપ્ને પણ કલ્પના ન હતી કે મહેન્દ્ર આવી કોઈ ભેટ તેમને માટે લાવશે. આ શું લઈ આવ્યો છું? કેશુભાઈએ તેને પૂછ્યું હતું. આચાર્ય અવનીશના પુસ્તકો અને તેમના પ્રવચનોની કેટલીક ટેપ્સ, મહેન્દ્રે કહ્યું. કોણ છે આ આચાર્ય અવનીશ? નાનજી પોખરાજનો ગુરુ છે. નાનજી પોખરાજનો ગુરુ? કેશુભાઈએ હસીને પૂછ્યું. તમે આ પુસ્તકો વાંચજો અને સાંભળજો. તે બધું સાંભળ્યું છે? થોડું ઘણું, મહેન્દ્રે જવાબ આપ્યો. નાનજી તેમાં રસ લે છે. નાનજી રસ લે છે? ધર્મમાં? કેશુભાઈ ફરી હસ્યા. નાનજીના તંત્રમાં આપણા ઘણા પૈસા ફેલાયેલા છે, મહેન્દ્રે કહ્યું. તે જાણતો હતો કે ખરેખર નાનજીના પૈસા, મતલબ કે સોદાના પૈસા કેશુભાઈને ત્યાં ફસાયેલા હતા, છતાં તેણે કહ્યું. જે મુસીબત આપણે માથે આવી છે, યુગાન્ડામાં જે ગુમાવ્યું છે તે પાછું મેળવવું હશે તો નાનજી વગર આપણો છૂટકો નથી. એટલે શેમાં રસ લે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. પણ નાનજી ધર્મના પુસ્તકો વાંચે છે એમ આપણે શા માટે? એ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી, પણ આજકાલ આ આચાર્ય અવનીશને માટે તે ખૂબ પૈસા ખર્ચે છે. પણ આ આચાર્ય છે કોણ? એ પંડિત છે. નાનજીએ તેને બંગલો ભેટ આપ્યો છે. એ આચાર્યને તેણે કોલેજની નોકરી પણ છોડાવી દીધી છે અને તેનો બધો ખર્ચો તે આપે છે, મહેન્દ્રે કહ્યું. પણ તેમાં તને અજુગતું શું લાગે છે? આપણે પણ અનેક વખત ધર્મસ્થાનો અને ધાર્મિક કાર્યોમાં ફંડફાળા આપ્યા છે. તે વાત જુદી છે અને આ વાત જુદી છે. એ આચાર્ય જે રીતે પૈસા ખર્ચે છે તે. આ બધા આચાર્યો પૈસા ખર્ચવામાં નિષ્ણાત હોય છે, મહેન્દ્ર. તેમને ક્યાં કમાવાની ફિકર હોય છે. લોકો આંધળા બનીને પૈસા આપે છે અને તે લોકો ખર્ચે છે. પણ નાનજી પોખરા જે પૈસા આપે છે તે મારા મગજમાં ઉતરતું નથી, મહેન્દ્રે કહ્યું. તેને કંઈ ચમત્કાર થયો હશે. ઘણી વખત એવું બને છે. આ આચાર્ય એવો કોઈ બાવો નથી. તેની આગળ પાછળ સ્ત્રીઓ ઘૂમતી હોય છે. તો નાનજીને તેમાં શો રસ હશે? શક્ય છે, પણ નાનજીને માટે સ્ત્રીઓની ખોટ નથી.
વળી તેની અત્યારની પરિસ્થિતિ આપણા કરતાં ઓછી ખરાબ નથી. એ આચાર્યની તેને ઓળખાણ ક્યાંથી થઈ? દેવરાજ ભાટિયાએ કરાવી. દેવરાજે? કેશુભાઈએ પૂછ્યું. હા, તેણે જ નાનજીને સમજાવીને આચાર્યને છૂટો કરાવ્યો છે. બંગલો, ગાડી, નોકર અને જે જોઈએ તે પૈસા આપવાનું દેવરાજે જ નાનજી શેઠને સમજાવ્યું હતું. પણ તારે એ પ્રશ્ન નાનજીને કરવો હતો ને? મેં પૂછ્યું હતું. પછી? નાનજી શેઠે હસીને માત્ર એટલું જ કહ્યું હતું કે આચાર્યના આશીર્વાદ હશે તો બધું સારું થશે. આવી વાતચીત મહેન્દ્ર અને કેશુભાઈની વચ્ચે થઈ હતી. આ પછી એકાએક 3 મહિના બાદ નાનજી પોખરાજનું શિપિંગ કોર્પોરેશન ભાંગી પડ્યું હતું. કરોડો રૂપિયાના સોદા રદ થયા હતા. લાખો રૂપિયાનો માલ દરિયામાં ફેંકી દેવો પડ્યો હતો. નવી આવેલી સરકારે નાનજી પર પસ્તાળ પાડી હતી. નાનજીને કરજ ચૂકવવા વાહનો વેચી નાખવા પડ્યા હતા. આવી નાજુક પરિસ્થિતિમાં મહેન્દ્રે કેશુભાઈને ફોન કર્યો હતો અને તાત્કાલિક 30,000 પાઉન્ડ સ્વિટ્ઝરલેન્ડના એક ફાઇનાન્સ એજન્ટને મોકલી આપવાની સૂચના આપી હતી. મહેન્દ્ર શા માટે તેને આવી સૂચના આપતો હતો તે કેશુભાઈ સમજે તે પહેલાં જ મહેન્દ્રે કહ્યું હતું કે એક સોદા માટે જરૂરી છે અને તેમણે વિશ્વાસ મૂકીને મહેન્દ્રની સૂચના પ્રમાણે વર્તવાનું છે. કેશુભાઈ માટે સહેલી વાત ન હતી. રોકડા પાઉન્ડ તેમની પાસે હતા પણ નહીં, છતાં મહેન્દ્ર કશુંક ગણતરીથી જ કરતો હશે તેમ માનીને તેમણે પોતાના શેર વેચીને પાઉન્ડ રોકડા કર્યા અને મહેન્દ્રની સૂચનાનો અમલ કર્યો હતો. તે પછી થોડા જ વખતમાં મહેન્દ્રે બીજા 20,000 પાઉન્ડ આ જ રીતે ટ્રાન્સફર કરવાની સૂચના આપી હતી. કેશુભાઈને હવે બોન્ડ છૂટા કર્યા વગર છૂટકો ન હતો. જો ઇલાએ તેમને અમેરિકાથી મહેન્દ્રની સૂચના પ્રમાણે તે જે કહે તે કરવાની વિનંતી ન કરી હોત તો કદાચ કેશુભાઈએ બીજી વખત 20,000 પાઉન્ડ ટ્રાન્સફર કર્યા ન હોત. જ્યારે કેશુભાઈને ખબર પડી કે મહેન્દ્રે જે નાણાં તેમની પાસે સ્વિટ્ઝરલેન્ડ ટ્રાન્સફર કરાવ્યા હતા તે જયગઢ મહારાજની આબુ ખાતેની કોઠી અને જાગીર ખરીદવામાં વપરાયા હતા, એટલું જ નહીં, એ મિલકત આચાર્ય અવનીશને માટે કોઈ આશ્રમ બાંધવા અપાયા હતા, ત્યારે તેમના આઘાત અને ગુસ્સાનો પાર રહ્યો ન હતો. કેશુભાઈએ તાત્કાલિક હિન્દુસ્તાન જવાનું નક્કી કર્યું હતું. મહેન્દ્ર પોતે પણ થોડોક ગભરાયો હતો. તેણે ઈલાને બોલાવી લીધી હતી જેથી તે કેશુભાઈને સમજાવી શકે. કેશુભાઈ, ઈલા અને મહેન્દ્ર એકઠા થયા અને મહેન્દ્ર તથા ઈલાએ અભયારણ્યની રચના વિશે તેમને જે ખ્યાલ આપ્યો તેનાથી કેશુભાઈને ઓર મૂંઝવણ થઈ હતી. પણ તેમની પાસે બીજો કોઈ ઉપાય રહ્યો ન હતો. કંઈક અવાચક સ્થિતિમાં તેમણે તેમની દીકરી અને મહેન્દ્રનો નિર્ણય સ્વીકાર્યો હતો. નાનજી પોખરાજના બીજા ભાગીદારોએ પણ પૈસા આપ્યા હતા. આચાર્ય અવનીશના વિચારો પ્રમાણે એક અદ્યતન આશ્રમ રચવાનું બીડું દેવરાજ ભાટિયાએ ઝડપ્યું હતું. જયગઢ પેલેસની જાગીર પર અભયારણ્યની રચનાની શરૂઆત થઈ ત્યારે કેશુભાઈને સ્વપ્ને કલ્પના ન હતી કે આ આશ્રમ શું બનીને રહેશે. આ અદ્ભુત આશ્રમમાં પરશરામ તનેજા, સદાશિવરાવ સાણસ, નાનજી પોખરાજ અને કેશુભાઈ અમીન સ્થાપક ટ્રસ્ટીઓ તરીકે નિમાયા હતા. મેનેજિંગ ટ્રસ્ટી તરીકે દેવરાજ ભાટિયાની નિમણૂક થઈ હતી અને મહેન્દ્ર દેસાઈને આશ્રમના વહીવટમાં દેવરાજના મદદનીશ તરીકે નીમવામાં આવ્યો હતો. મહેન્દ્ર દેસાઈ આચાર્ય અવનીશના પ્રથમ સંન્યાસીઓમાંનો એક હતો. અવનીશે તેનું નામ વિશ્વભારતી રાખ્યું હતું. અભયારણ્યની રચના થઈ તે પછી ઈલાએ પણ સંન્યસ્ત સ્વીકાર્યું હતું અને ભગવાન અવનીશે તેનું નામ માં આનંદ ઈલા આપ્યું હતું. ભગવાન અવનીશની ફિલોસોફી પ્રમાણે મહેન્દ્ર અને ઈલા વચ્ચે ગંધર્વ સંબંધ રચાયો હતો. શિવાનીના ખભાની પેલે પાર લીલી સુવાળી હરિયાળીમાંથી વિખરાતા સૂરજના કિરણોના તેજપુંજ તરફ વિક્રમ તાકી રહ્યો હતો. દેવરાજ અને તેની સ્થિતિમાં તેને કોઈ ફેર લાગતો ન હતો, પરંતુ શિવાની માટે તે વાત નવી હતી. તેણે વિક્રમને પૂછ્યું પણ ખરું, પણ વિક્રમ ક્યાંય સુધી ક્ષિતિજે દેખાતી અરવલ્લીની પહાડી તરફ તાકી રહ્યો. તે મને જવાબ ના આપ્યો વિક્રમ? શિવાનીની જિજ્ઞાસા પરાકાષ્ઠાએ હતી. નથી, મારી અને દેવરાજ ભાટિયાની પરિસ્થિતિમાં કોઈ ફેર નથી. દેવરાજ અને મારામાં કેવળ દરજ્જાનો ફેર હશે, પણ પ્રકારનો નહીં. મારી માફક તે પણ નોકર જ છે. તે મને કહ્યું, પણ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ પણ ટ્રસ્ટમાં માણસ કામ કરતો હોય તે તત્વતઃ ટ્રસ્ટનો નોકર જ ગણાય ને, અને બોર્ડ ઓફ ટ્રસ્ટીસની હુકુમત તેના પર ચાલે તે પણ સ્વાભાવિક જ છે ને. બોર્ડ ઓફ ટ્રસ્ટીસ? માય ફૂટ! વિક્રમ અકળાઈને બોલ્યો. ટ્રસ્ટની મિટિંગ 3 મહિને થાય છે. ટ્રસ્ટીઓમાંથી અડધાને તો ફુરસદ નથી. જેમને ફુરસદ છે તેમને આવડત નથી, અથવા આવડત હશે તો દેવરાજની સામે, તેના વ્યક્તિત્વની સામે, તેના ગણિતની સામે આંગળીનું ટેરવું ઊંચકવાની ત્રેવડ નથી. ધેન વોટ્સ રોંગ? શિવાનીએ પૂછ્યું. પણ વિક્રમ વિચારતો રહ્યો. ટ્રસ્ટી મંડળને દેવરાજની શક્તિઓ પડકારવાની ત્રેવડ ન હોય તેમાં દેવરાજને તો ફાયદો જ છે ને. એ જ મુદ્દો છે ને, એ જ પ્રશ્ન છે. તને ખબર છે આ અભયારણ્ય આશ્રમને રચવા માટે કોણે પૈસા આપ્યા હતા? આઈ મીન આ આશ્રમના ફાઉન્ડિંગ ફાધર્સ કોણ હતા તે? મને ખબર હોત તો હું તને પૂછત શા માટે? શિવાનીએ કહ્યું. વિક્રમે તેની સામે જોયું, એક ક્ષણ વિચાર કર્યો, શિવાનીનો હાથ પકડ્યો અને તેને ઘરમાં ખેંચી ગયો. શિવાનીને થોડો ખચકાટ તો થયો, પણ તેને પ્રતિકાર ન કર્યો. વિક્રમના અજ્ઞાત મનમાં શું ચાલતું હતું તેનો અંદાજ તેને આવી રહ્યો હતો. દેવરાજ ભાટિયાના ઘરમાં જ આઉટ હાઉસ તરફ જવાના રસ્તાને ખૂણે વિક્રમની રૂમ હતી. તે શિવાનીને ત્યાં ખેંચી ગયો. તેને શિવાની તરફ જોયા વગર જ તેનો હાથ છોડ્યો.
વોર્ડરોબ પર લગાડેલા અરીસામાં શિવાની પોતાનું અને વિક્રમનું પ્રતિબિંબ જોતી ઊભી રહી. વિક્રમે બારણું ખોલ્યું. એક ક્ષણ માટે બંનેના પ્રતિબિંબો એકમેકની સાથે અથડાયા અને લુપ્ત થયા. વિક્રમે વોર્ડરોબના તળિયાના ડ્રોવર નીચે છૂપું ખાનું હતું તે ખાનામાંથી એક પોટલું કાઢ્યું અને પલંગ પર મૂક્યું. એક ક્ષણ તેણે વિચાર કર્યો અને કમરાનું બારણું બંધ કર્યું. શિવાનીની આંખો સહેજ પહોળી થઈ. વિક્રમ શું કરી રહ્યો હતો તેનો અંદાજ તેને આવતો ન હતો. તે કશું બોલતો ન હતો, પણ શિવાની જોઈ શકતી હતી કે તે વિચિત્ર રીતે ખળભળી રહ્યો હતો. તેના હોઠ ધીરેથી ધ્રુજતા હતા. તેની નજરમાં મક્કમતા હતી, છતાં કશોક અજ્ઞાત ભય તેની કીકીઓમાં ફરતો દેખાતો હતો. જીવ પર આવી ગયેલી બિલ્લીની જેમ તેમાં ગુસ્સો અને ભયની ચમક હતી. તેણે પોટલું છોડ્યું. પોટલામાં સફાઈથી બાંધેલા કાગળોની થપ્પી અને બ્રાઉન પેપરના મોટા પરબીડિયા હતા. તેમાંથી તેણે એક પરબીડિયું પસંદ કર્યું. તેના પર લગાડેલી ગમ ટેપ ધીરેથી ખોલી અને અંદરથી ફોટોગ્રાફ્સની એક નાનકડી થપ્પી કાઢી. શિવાની કંઈક સ્તબ્ધતાથી જોઈ રહી. તે શિવાની તરફ ફર્યો. તારે જાણવું હતું ને કે મારી અને દેવરાજની સ્થિતિમાં કેમ કોઈ ફેર નથી? વિક્રમ બોલ્યો, પણ શિવાનીએ જવાબ ના આપ્યો. અભયારણ્ય આશ્રમની ભીતર ખોદાઈ રહી હતી અને શિવાનીને ક્યારની ગંધ આવી હતી કે આશ્રમમાં કશુંક બરાબર નથી. જ્યારથી તેણે રઘુ અને મીરાતને માર ખાઈને આવેલા જોયા હતા, જ્યારથી તેણે ગોપુ અને સોમુને ધમકાવતો દેવરાજ ભાટિયાને જોયો હતો, જ્યારથી તેને દરોડા વખતે તેના હાથમાં અનાયાસ આવેલા પોર્નોગ્રાફિક ફોટાઓ જોયા હતા, ત્યારથી જ તેના મગજમાં શંકા પેઠી હતી કે અભયારણ્ય આશ્રમ કોઈ હિમશિલા સમો છે. તેનો જે ભાગ સમુદ્રની સપાટી પર તરતો દેખાય છે તેના કરતાં તેનો ખૂબ જ મોટો ભાગ સપાટીની ભીતરમાં ડૂબેલો છે. તેણે પોતાની પહોળી લાંબી આંખો સહેજ પટપટાવી. વેલ, આ લોકો છે જેમણે આ અદ્ભુત અભયારણ્ય આશ્રમની સ્થાપના કરી છે, કહીને ફોટોગ્રાફ્સની નાનકડી થપ્પી પલંગ પર મૂકી. શિવાની નજીક આવી. વિક્રમે એક ફોટોગ્રાફ ઉઠાવ્યો અને શિવાનીના હાથમાં મૂક્યો. ફોટોગ્રાફ સુંદર હતો. દરિયાના રેતાળ કિનારા પર સ્વિમિંગ ટ્રંક પહેરીને હમણાં જ સમુદ્ર સ્નાન કરીને કિનારા તરફ જોતા આદમીનો એ ફોટો હતો. તેણે ગોગલ્સ પહેરેલા હતા. તેણે પહેરેલી ચડ્ડી સિવાય તેનું બદન ખુલ્લું અને પાણીથી ભીંજાયેલું હતું. તેનું શરીર પાતળું હતું, પણ હાથ લાંબા અને માસલ હતા. પગ હોવા જોઈએ તેના કરતાં પાતળા હતા. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ પરથી તેની ચામડીનો રંગ કળવો મુશ્કેલ હતો, પરંતુ શિવાનીને એટલો અંદાજ જરૂર આવ્યો હતો કે તે ઘઉંવર્ણા કરતાં થોડો વધુ ઉજળો હતો. ગોગલ્સને કારણે તેનો ચહેરો પૂરો દેખાતો ન હતો, છતાં ચહેરાની નકશી રૂપાળી હશે તેવું પણ અનુમાન શિવાનીએ કર્યું. ચશ્માની નાક પરની દાંડી હેઠળથી દેખાતું નાક અણિયાળું લાગતું હતું. માથાના વાળ આછા હતા અને પાણીથી ભીંજાઈને ચપ્પટ થયા હતા. માણસના કાન પ્રમાણમાં નાના અને સુડોળ હતા. તેના શરીર પર ક્યાંય ખોટી ચરબી ન હતી. છાતીની મધ્યમાં થોડાક વાળ ઉગેલા હતા. તેના પગ સ્ત્રીઓના જેવા રોમરહિત અને સુવાળા હતા. તેના ગળામાં સોનાની ચેઇન હતી અને તેના પેન્ડન્ટમાં તાવીજ જેવી સોનાની કેપ્સ્યુલ હતી. શિવાનીએ ફોટાનું બરાબર નિરીક્ષણ કર્યું અને પછી વિક્રમ સામે જોયું. આ છે નાનજી પોખરાજ. નામ સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય, પણ સાંભળવા યોગ્ય છે. પોખરાજ એન્ડ સન્સનો માલિક, જેમાં તેની છાતીના વાળ કરતાં વધુ ધંધા ચાલતા. દેવરાજ ભાટિયાનો એ બોસ પબ્લિસિટીમાં માનતો ન હતો, છતાં ક્યારેક આવા ફોટા કોઈક લઈ લેતું, કહીને વિક્રમે બીજો ફોટો ઉઠાવ્યો. શિવાનીના હાથમાં મૂક્યો. આ છે બીજો લખપતિ, પરશુરામ તનેજા, વિક્રમે કહ્યું. વ્યાજ અને ધીરધારમાંથી માલેતુજાર થયેલા દાદાનો પૌત્ર. એક પણ કાળો ધંધો આ તનેજાની પેઢી વેસ્ટ કોસ્ટ એન્ટરપ્રાઇઝીસે બાકી નથી રાખ્યો. શિવાની ફોટોગ્રાફ્સમાં દેખાતા આદમી તરફ જોઈ રહી. કોઈ કમરાની દિવાલ પર ચિતરાયેલી અભિસારિકાની સુંદર આકૃતિના નેપથ્યની આગળ ચામડાથી મઢેલા આલિશાન સોફા પર એ માણસ બેઠો હતો. તેણે સૂટ પહેર્યો હતો. તેનો જમણો હાથ સોફાના હાથા પર ફેલાયેલો હતો. જમણો પગ ડાબા પગ પર ગોઠણથી ગોઠવાયેલો હતો. તેના હાથમાં કશાક પીણાનો પ્યાલો હતો. તેની બાજુમાં પડેલી ટીપોય પર ફાઇલોનો ઢગલો પડ્યો હતો. તે કોઈની સામે જોઈને કશું કહેવા જતો હતો તેવો ભાવ તેના ચહેરા પર હતો. તેના માથા પર ચકચકતી તાલ હતી. તેનો ચહેરો ભરાદાર હતો. તે સ્થૂળ હતો નહીં, છતાં તેના ચહેરા પર સ્થૂળતા દેખાતી હતી. તેની આંખો ઝીણી હતી, છતાં તેમાં દેખીતી લુચ્ચાઈ હતી. તેનું નાક પ્રમાણમાં નાનું છતાં અણિયાળું હતું. તેના કાનની બૂટ હોવી જોઈએ તે કરતાં મોટી હતી. શિવાનીએ તેનો ફોટોગ્રાફ પલંગ પર મુકાયેલી નાનજી પોખરાજની તસવીરની બાજુમાં મૂક્યો અને વિક્રમે ત્રીજો ફોટો શિવાનીને આપ્યો. આ ગંધાતો આદમી છે સદાશિવરાવ સણસ ઉર્ફે રાવ સાહેબ. મૂળ સતારાનો છે કે કદાચ કરાડનો છે, પણ જગતભરના લંપટ માણસોને શરમાવે તેવો ચેમ્પિયન. રાવ સાહેબ સણસ, મહારાષ્ટ્ર કોઓપરેટિવ સુગર મિલ્સ ફેડરેશનનો પ્રમુખ. સણસ મોટર ટ્રાન્સપોર્ટનો માલિક. મુંબઈમાં કુપરેજ પર પોતાનું 17 માળનું મકાન છે, જેમાં જગતભરની મલ્ટીનેશનલ કંપનીઓની ઓફિસ છે. સણસ એસોસિએટ્સની પણ એ જ મકાનમાં 16મે માળે ઓફિસ છે. એ મકાનનો 17મો માળ રહસ્યમય છે, જ્યાં એકસાથે 2 સ્ત્રીઓ રહે છે.
જેમાંની એક વેશ્યાઓ પેદા કરવાના ધંધામાં નિષ્ણાંત છે. વિક્રમે વધુ કશું કહ્યું નહીં. શિવાની સદાશિવરાવના ફોટા સામે જોઈ રહી. જાડા નાકવાળા એ માણસના હોઠ પણ એટલા જ જાડા હતા. એ કાળો હતો. તેણે ખાદીનો સફેદ ઝભ્ભો અને ધોતિયું પહેર્યું હતું. તે પણ તનેજાની માફક એક પગ પર બીજો પગ ચડાવીને બેઠો હતો, પણ તેના બંને હાથ ખાલી હતા. બંને હાથ પસારીને તે કશુંક કોઈને કહી રહ્યો હોય તેવા ભાવ તેના હોઠ પર હતા. તેની આંખો દારૂ પી પીને પીળી પડી ગઈ હશે એવું શિવાનીને લાગ્યું. તેના પોપચા અને આંખ નીચેનો ગાલનો ભાગ સૂઝેલો હતો. તેની ભમરો જાડી હતી. તેના વાળ ભરાવદાર અને કાળી ધોળી છાંટવાળા હતા. તેના કાનમાં ઉગેલા વાળ કોઈ ખેતરમાં ઉગેલા ઝાંખરા જેવા લાગતા હતા. તેના હોઠ વચ્ચેથી દેખાતા દાંત કાળા હતા. કદાચ પાન કે તમાકુ ખાઈ ખાઈને તેના દાંત એવા થયા હશે. શિવાનીએ એ ફોટો પણ બાજુએ મૂક્યો. વિક્રમે તેના હાથમાંની થપ્પીમાંથી ચોથો ફોટોગ્રાફ કાઢ્યો અને પોતાના હાથમાં પકડી રાખ્યો. નાનજી પોખરાજના ભાગીદારોની સાથે આ માણસ પણ જોડાયેલો છે. આ છે કેશવલાલ કે કેશવરામ અમીન કહીને વિક્રમે ફોટો શિવાનીના હાથમાં મૂક્યો. એ ફોટામાં કેશવ અમીન એકલો ન હતો. તેની સાથે એક જુવાન છોકરી પણ હતી. શિવાની પહેલાં એ છોકરી તરફ જોઈ રહી. તેની આંખ પરથી વિક્રમને ખ્યાલ આવ્યો કે શિવાની શું જોતી હતી. ગેરસમજ કરવાની જરૂર નથી. એ છોકરી કેશુભાઈની દીકરી છે. ઓહ, શિવાનીએ ઉદ્ગાર કાઢ્યો. ખૂબ જ સુંદર હોવી જોઈએ. હોવી જોઈએ, વિક્રમે ઉત્તર આપ્યો. શિવાની જોઈ રહી. એ છોકરીએ બ્રીચીસ અને રાઇડિંગ શૂટ પહેર્યા હતા. ખભા સુધી રેલાતી ફીલવાળું લો નેક ટોપ પહેર્યું હતું. કાળી બ્રીચીસ અને સફેદ શર્ટના તેના ચુસ્ત બદનનો આકાર સ્પષ્ટ થતો હતો. તેના વાળ અદ્ભુત રીતે ઝૂલતા હતા. વાળના ઝુલ્ફ ગળા પાસેથી ગોળ વળતા હતા. તેનું ગળું પાતળું હતું. ભમરો સફાઈથી કાપીને ધનુષ્યાકાર બનાવેલી હતી. તેના ગાલમાં સુંદર ખંજન હતા. તે રૂપાળી દેખાતી હતી કારણ તેના સ્મિતમાં પારાવાર લાવણ્ય હતું. તેની આંખો શિવાની જેટલી સુંદર ન હતી, પણ તેમાં તોફાન જરૂર હતું. ખરેખર સુંદર છે આ છોકરી. તેનું નામ ઈલા છે, કેશુભાઈની દીકરી. એકની એક દીકરી, વિક્રમે કહ્યું. આ પણ અભયારણ્યની ટ્રસ્ટી છે? નહીં, તેનો બાપ, વિક્રમે કહ્યું. શિવાનીએ બાપના ચિત્ર તરફ નજર માંડી. આફ્રિકામાં જઈને વેસ્ટર્નાઇઝ થઈ ગયેલા પટેલનો તે હુબહુ નમૂનો હતો, પણ શિવાનીને તેની ખબર ન હતી. તેણે એ ચિત્ર જોવા માંડ્યું ત્યારે વિક્રમે કહ્યું, આફ્રિકામાં તેમનો જબરદસ્ત ધંધો હતો. યુગાન્ડામાં ઘણી બધી અસ્કયામતો અને વગ પણ. એ બધું ચાલ્યું ગયું છે. એક જ ધડાકે ચાલ્યું ગયું છે, છતાં દેવાળું નથી નીકળ્યું. આવા માણસો તૂટી જાય તોય તેમના ભંગારમાંથી હીરા મળી આવે. એ બાપ દીકરી અમેરિકા ચાલ્યા ગયા, વિક્રમે કહ્યું. શિવાનીએ કેશુભાઈના ફોટોગ્રાફ તરફ જોયા કર્યું. કેશુભાઈ સરળ દેખાતો માણસ હતો. તેમણે રીમલેસ ચશ્મા પહેર્યા હતા. તેમની દીકરી કરતાં તે ખાસ્સા ઊંચા દેખાતા હતા. કેશુભાઈએ સફારી બુશર્ટ અને પેન્ટ પહેર્યા હતા. તેમનો ચહેરો એક વેપારી કરતાં કોઈ પ્રોફેશનલ જેવો, એટલે કે કોઈ ડૉક્ટર, કોઈ વકીલ કે કોઈ એન્જિનિયર જેવો વધુ લાગતો હતો. તેમના ચહેરા પર રમતા સ્મિત પરથી એટલો ખ્યાલ સહેજે આવી શકે કે તેમને સારી જોક અને રમતગમતનો શોખ વધુ હશે. વિક્રમે બતાવ્યા તે બીજા પાત્રો જેવા તે ખંતા લાગતા ન હતા. શિવાનીએ વિક્રમ સામે જોયું. બીજા કરતાં આ માણસ જુદો જ લાગે છે, શિવાનીએ કહ્યું. લાગે છે ને? આ આશ્રમમાં તેનો કોઈ સીધો સંબંધ નથી. એ મેનેજિંગ ટ્રસ્ટીના રિપોર્ટ મેળવે છે અને ક્યારેક સૂચનો કરતો પત્ર લખે છે. આ બધા માણસો છે ક્યાં? એ બધું કહું છું. મને જેટલી ખબર છે તેટલું તને કહું છું, વિક્રમે કહ્યું અને તેણે પોતાના હાથમાં બાકી રહેલા ફોટોગ્રાફ્સમાંથી વળી એક ફોટો કાઢ્યો. શિવાનીએ હાથ લંબાવ્યો અને ફોટો હાથમાં લીધો. આ છે જયગઢ પેલેસનો માલિક, હિઝ હાઈનેસ વિજય પ્રતાપસિંહ. છે ને અસલ જાગીરદાર. મૂછો, દમામ, આંખમાં ભરાયેલો નશો, એક કાનમાં નાખેલી વાળી, સ્ટ્રીમલાઇન બોડી, વિક્રમે કહ્યું. પોલો શર્ટ અને જીન્સમાં સજ્જ આદમી તરફ શિવાની જોઈ રહી. કેટલું ચુસ્ત બદન છે આદમીનું, શિવાનીએ કહ્યું. તદ્દન વી શેપ્ડ. એથ્લેટ હોવો જોઈએ આ મહારાજા. એથ્લેટ જ હતા. સારા ક્રિકેટર અને પોલો પ્લેયર. સારો તરવૈયો અને એક નંબરનો નિશાનબાજ. મસ્ટ બી એ રોમેન્ટિક ફેલો. એ ક્યાં છે? એ હયાત નથી. દિલ્હીની રણજીત હોટલમાં વધુ પડતું પીવાને કારણે તેમનું મૃત્યુ થયું. તેમની હોજરી ફાટી ગઈ હતી. ઓહ નો. વેલ, એ આદમી દારૂનો શોખીન હતો, પણ શરાબ એકલી જ તેની બરબાદી માટે જવાબદાર ચીજ ન હતી. મહારાજા એક જબરદસ્ત રોગથી પીડાતા. વિક્રમ એટલું બોલીને અટક્યો. શરીરના રોગથી નહીં, માનસિક રોગથી. માનસિક રોગ? હા, જુગાર રમવાનો રોગ. ઓહ, કમ્પલ્સિવ ગેમ્બલર. યસ. જેટલા પૈસા અને મિલકત મહારાજાએ જુગારમાં ગુમાવ્યા હતા તેટલા પૈસા જો તેણે ઉદ્યોગમાં રોક્યા હોત તો તે અથવા તેમના છોકરાઓ અત્યારે ટાટા કે બિરલાની હરોળમાં હોત. ખરેખર રસપ્રદ વાત છે. દુઃખદ છતાં રસપ્રદ. આ સણસ ક્યાં છે? વિક્રમ હસ્યો. તેણે પલંગ પર મૂકેલી બ્રાઉન પેપરની થેલી ખંખોળી તેમાંથી એક છાપાનું કટિંગ કાઢ્યું. 3 કોલમનું એ કટિંગ ચોવડ વાળેલું હતું. તેણે શિવાનીના હાથમાં એ કટિંગ મૂક્યું. ગોદાવરી બ્રિજ પર ગોઝારો અકસ્માત, સદાશિવરાવ સણસનો કરુણ દેહાંત.
શિવાનીએ કટિંગમાં લખેલી વિગતો વાંચી. તારીખ 10 સપ્ટેમ્બર, સતારા. ગઈકાલે વહેલી સવારે કરાડ જઈ રહેલા સદાશિવ સણસની મર્સડીઝ ધસમસતી આવતી ટ્રક સાથે અથડાતા તેમનું અને ડ્રાઈવર નારાયણનું મૃત્યુ થયું હતું. બનાવની વિગતો એવી છે કે શિવાની હોઠ ફફડાવતી આખાય સમાચારની વિગતો વાંચી ગઈ. સુગર મિલ્સ ફેડરેશનની વાર્ષિક સભામાં હાજરી આપવા જઈ રહેલા મહારાષ્ટ્રના અગ્રગણ્ય નાગરિક અને સહકારી ચળવળના પ્રણેતા સદાશિવ રાવ મોટર અકસ્માતમાં માર્યા ગયા હતા. પુલ પર સામે આવતી ઓઇલ ટેન્કરની સાથે અથડામણ નિવારવાનો મરણીયો પ્રયાસ તેમના ડ્રાઈવરે કર્યો હતો તેમ નજરે જોનાર એકમાત્ર સાક્ષીએ જણાવ્યું હતું. ટેન્કર તેમની ગાડીના જમણા પડખે અથડાઈ હતી અને રાવ સાહેબની ગાડી ડાબી તરફ ફેંકાઈ ગઈ હતી. પુલની સિમેન્ટ કોન્ક્રીટની રેલિંગ તૂટી ગઈ હતી અને ગાડી નદીમાં ફેંકાઈ ગઈ હતી. ડ્રાઈવર તેમજ રાવ સાહેબનું મૃત્યુ તત્કાલ થયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. ટેન્કરને સાધારણ નુકસાન થયું હશે કારણ ટેન્કર સાથે તેનો ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. પોલીસ ટેન્કર તેમજ તેમના ડ્રાઈવરની તલાશ કરી રહી છે, વગેરે વગેરે. શિવાનીએ અકસ્માતનો રિપોર્ટ વાંચ્યો તેમજ નદીમાં પડેલી મોટરનો ફોટોગ્રાફ પણ જોયો. ઓહ વિક્રમ, ડ્રાઈવર પકડાયો હતો? નહીં. સતારાથી થોડે દૂર પૂના તરફ જતા રસ્તેથી ટેન્કર પકડાઈ હતી, બળેલી હાલતમાં. કોઈએ ટેન્કર સળગાવી નાખી હતી. ટેન્કર સુગર ફેક્ટરીની જ હતી અને મોડી રાત્રે ચોરવામાં આવી હતી. મતલબ કે યસ, તમારું અનુમાન સાચું છે, વિક્રમે શિવાનીનો ચહેરો જોઈને કહ્યું. રાવ સાહેબનું ખૂન થયું હતું. એક થિયરી એવી છે કે સુગર કોઓપરેટિવના વિખવાદનું અને સત્તાની સાઠમાઠનું એ પરિણામ હતું. તારે એ બધું વાંચવું હોય તો મારી પાસે પૂના સકાલ અને મહારાષ્ટ્ર ટાઈમ્સના કાપેલા કટિંગ છે, પણ મારો મુદ્દો એ નથી. તો એ તું જ કલ્પના કરી લેજે, કહીને વિક્રમે પારાશર તનેજાનો ફોટો હાથમાં લીધો. આ તનેજા સાહેબ પણ પરલોક સિતાવ્યા છે. કેવી રીતે? કિલ્ડ બાય ધ કોસ્ટ ગાર્ડ્સ. કોણ? કસ્ટમ ખાતાના નેવલ ઓપરેશનમાં માર્યા ગયા હતા. મતલબ? પોખરાજ શિપિંગ કોર્પોરેશનમાંથી ભાડે લીધેલા યાટમાં તે કેપટાઉન અને દુબઈના પ્રવાસેથી પાછા ફરી રહ્યા હતા. એમ કહેવાય છે કે મધદરિયે તેમનું વહાણ કોસ્ટગાર્ડ્સે આંતર્યું હતું અને તેમને જહાજની ઝડપી લેવા માટે કોસ્ટગાર્ડ્સે હુકમ કર્યો હતો. તનેજાએ તેમ કરવા દેવાની અનિચ્છા દર્શાવી હતી. કોસ્ટગાર્ડ્સે જહાજ જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાંથી વાત કસે ચડી હતી. ગાર્ડ્સે ફાયર કર્યો હતો અને સામસામા ગોળીબાર થયા હતા. આખરે જ્યારે વહાણ કબજે કરવામાં આવ્યું ત્યારે તનેજા ઘાયલ થયેલા મળી આવ્યા હતા. તેમનું મૃત્યુ હોસ્પિટલમાં થયું હતું. કસ્ટમ્સે જે યાદી બહાર પાડી તેમાં જણાવવામાં આવ્યું હતું કે આવો કોઈ હુમલો કોસ્ટગાર્ડ્સે કર્યો ન હતો અને જે વખતે અને સ્થળે આ હુમલો થયો હતો તે સમયે અને જગ્યાએ નેવલ યુનિટની કે કસ્ટમની કોઈ પાવર બોટ્સ કે પેટ્રોલ બોટ્સ ત્યાં હતી નહીં. વળી હલ્લો ભારતીય જળ વિસ્તારથી લગભગ 100 નોટ્સ દૂર થયો હતો અને તેમાં કસ્ટમ્સ ખાતાની કોઈ જવાબદારી ન હતી. એ દાણચોરોના અંદરના ઝઘડાથી બનેલો બનાવ હતો અથવા ચાંચિયાગીરી હતી. જહાજ લાઇબેરિયામાં રજીસ્ટર થયું હતું અને તે અંગે કોઈ આંતરરાષ્ટ્રીય ફરિયાદ થઈ ન હતી. પોખરાજ શિપિંગ કોર્પોરેશનને તેની સાથે કોઈ લેવા દેવા ન હતી. તે ભાડે અપાયું હતું અને ભાડાપટ્ટાની શરતોમાં માલના પ્રકાર અને દેશ પરદેશની જકાત જવાબદારીઓ કોર્પોરેશનને માથે ન હતી. પરશુરામ તનેજા પોખરાજનો ભાગીદાર ન હતો? હતો ને, અને એ જહાજમાં જે માલ હતો તેમાં પણ પોખરાજની ભાગીદારી હતી. કસ્ટમની બોટે રેડ પાડી ત્યારે માલ દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હતો. તે તો હમણાં કહ્યું કે એવી કોઈ રેડ પડી જ ન હતી. મને તેનો હજુ ઉકેલ મળ્યો નથી. આ બધું તને કોણે કહ્યું? હું આંખ અને કાન ખુલ્લા રાખીને ફરું છું. ભયાનક થ્રિલર જેવી આ વાત છે, શિવાનીએ કહ્યું. જયગઢ પેલેસ ખરીદવામાં આવ્યો ત્યાર પછીના 5.5 વર્ષના ગાળામાં જયગઢના મહારાજા સદાશિવરાવ સાણસ અને પરશુરામ તનેજા ગુજરી ગયા હતા. એ લોકો ગુજરી ગયા તેમાં કશું અજુગતું ન હતું. એક સાથે એક જ કુટુંબના માણસો મરી ગયા હોય તેવા દાખલા જૂજ નથી. છતાં જે રીતે તેમના મૃત્યુ થયા તે જોગાનું જોગ વધુ પડતો હતો. જયગઢના મહારાજા વધુ પડતા નશાને કારણે, સણસ મોટર અકસ્માતમાં અને તનેજા મધદરિયે થયેલા ધીંગાણામાં. શિવાનીને પણ આ વાત આશ્ચર્યજનક લાગી હતી. આ કોણ છે? શિવાનીએ કેશુભાઈ અમીનનો ફોટોગ્રાફ ઉઠાવ્યો. તેની નજર તેમની દીકરી તરફ મંડાઈ રહી. હું ભૂલી ગઈ. એ છે કેશુભાઈ અમીન. એ તો જીવે છે ને? જીવે છે, અમેરિકામાં છે. અને તેમની આ દીકરી? તે પણ, વિક્રમે કહ્યું. એ અવિવાહિતા છે? મને ખબર નથી. અને આ નાનજી પોખરાજ છે ને? શિવાનીએ બીજો ફોટો હાથમાં લીધો. યસ. એ ક્યાં છે? શિવાનીએ પ્રશ્ન પૂછ્યો. વિક્રમે ઊંડો શ્વાસ લીધો, શિવાની સામે જોયું અને ધીરેથી શ્વાસ મૂક્યો. તે બોલ્યો નહીં. એટલે વિક્રમ એ પણ? શિવાનીએ પૂછ્યું અને વિક્રમની આંખોમાં જોઈ રહી.